અમદાવાદ ગ્રામ્ય એસઓજીના એએસઆઈ મુકેશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કુમારને બાતમી હકીકત મેળવેલ કે નિરંજનગીરી કૈલાસગીરી ગોસ્વામી હાલ રહેઠાણ કેલિયાવાસના ગામવાળા ગાંજાનું ચોરી છુપીથી છૂટકમાં વેચાણ કરી અને આ ગાંજાનો જથ્થો દેવા માટે ઓરિસ્સાથી તેના શાળાની પત્ની સુમિત્રા સૂરજમણી નાહક રહેઠાણ માલીશાહી કબી સૂર્યનગર બરીડા ગંજમ ઓરિસ્સાવાળી ગાંજાનો જથ્થો લઈ ગુજરાત ખાતે આવવા માટે આવેલ છે, જે બંને જણા ગાંજાનો જથ્થો લઈ ધોળકા બદરખા રોડ ઉપર કેલિયાવાસના ગામ જવાના વળાંક ઉપર શેખડી ગામના સ્મશાન પાસે વહેલી સવારના 8 વાગ્યાના અરસામાં આવનાર છે અને નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કેલિયાવાસના ગામે નિરંજનગીરી કૈલાસગીરી રહેતા હોય તે ઘર તરફ જનાર છે, જે બાતમી અન્વયે હકીકતવાળી જગ્યા પર સરકારી પંચો સાથે રેડ કરતા ગેરકાયદેસર જણાઈ આવ્યો. કાયદેસરની કાર્યવાહી કરવા માટે સદર જગ્યાએ વહેલી સવારે વોચમાં હતા તે દરમિયાન ધોળકા તરફથી એક સફેદ કલરની ઇકો ગાડી આવી હતી અને તેમાંથી એક પુરુષ અને એક સ્ત્રી ઉતર્યા અને ઇકો ગાડી અમદાવાદ તરફ જતી રહી. ઇકો ગાડીમાંથી ઉતરેલ પુરુષ પાસેથી એક લાલ કલરની ટ્રોલી બેગ તથા ખભા ઉપર કાળા કલરની કીટ હતી, જ્યાં મહિલાના હાથમાં કપડાનો થેલો હતો, જેથી વોચમાં રહેલા તમામ માણસોએ પંચોએ રૂબરૂ ઇકો ગાડીમાંથી ઉતરેલા પુરુષ અને સ્ત્રીને કોર્ડન કરી તપાસ કરતા લાલ કલરની ટ્રોલી બેગમાંથી નશાકારક માદક પદાર્થ ગાંજો મળી આવ્યો છે.